કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગણિત વિષય અઘરો લાગે છે? ચિંતા છોડો. હું અંકિત ઘણા વર્ષોથી ગણિત વિષય ભણાવું છું અને ગણિતને જે ઇઝી બનાવવાનું જે મારું આ કેમ્પેન છે એમાં હું તમારી સમક્ષ મેથ્સ ફાઉન્ડેશન કોર્સનો બીજો લેક્ચર લઈને આવી ગયો છું. સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું, તમારી અને મારી આ યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે મેથેક્સ, અને આ ચેનલ ઉપર આપણે ગણિત વિષયને ઇઝી બનાવવા માટે અવારનવાર વિડીયો લઈને આવશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો મારો જે વિડીયો છે એમાં હું તમને બાદબાકી એટલી ઇઝી બનાવી દઈશ કે તમે ઇઝીલી સેકન્ડોમાં તમે બાદબાકી કરી શકશો. ઓકે, તો મિત્રો જોઈએ આપણે કેવી રીતે આપણે બાદબાકી કરીએ છીએ. તો જુઓ મિત્રો કે આપણે જે બાદબાકી કરીએ છીએ, અત્યાર સુધી આપણે જે બાદબાકી કરી છે આવી કરી છે કે સર આવું હોય એમાંથી બાદ કરવાના હોય, તો કે આ તો બહુ ઇઝી છે. 9 માંથી 6 જાય તો 3, 8 માંથી 3 જાય તો 5, 7 માંથી 2 જાય તો 5. સાચું છે, આ પણ સાચી છે. પણ આપણે અહીંયા જોયું કે આપણે અહીંયા બાદબાકી એ રાઈટ થી લેફ્ટ સાઈડ કરી છે. પરંતુ આપણે જે શીખવાની છે સેકન્ડોમાં જ આન્સર લાવવાનો હોય, તો હું તમારી સમક્ષ જે રીત લઈને આવ્યો છું એમાં આપણે લેફ્ટ થી રાઈટ સાઈડ આગળ વધવાનું છે. ઓકે, ચલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સમક્ષ હું કેટલાક પ્રેક્ટિસ માટેના દાખલા લઈને આવ્યો છું. પણ આ જે બાદબાકીની રીત છે એ મારી આપણે તમે આગળનો જે લેક્ચર જોયો હોય જેમાં મેં સરવાળા શીખવાડ્યા હતા, એમાં મેં તમને પ્લેસ વેલ્યુનો કોન્સેપ્ટ શીખવાડ્યો હતો કે દરેક નંબરની પોતાની પ્લેસ વેલ્યુ હોય છે. તે પ્લેસ વેલ્યુના કોન્સેપ્ટ ઉપરથી જ આપણે સરવાળા શીખ્યા, એની ઉપરથી જ આપણે બાદબાકી શીખવાની છે મિત્રો. તો જુઓ કે આપણે અહીંયા લેફ્ટથી રાઈટ જવાનું છે. ઓકે, તો જુઓ આપણને ખબર છે કે અહીંયા 9 જે છે એ કયા સ્થાને છે? તો કે દશકના સ્થાને. 1 જે છે કયા સ્થાને છે? તો કે દશકના સ્થાને. તો 90 માંથી 10 ગયા તો કેટલા વધ્યા? 80. 90 માંથી 10 ગયા તો કેટલા વધ્યા? 80. 5 અને 4, 5 માંથી 4 ગયા તો કેટલા વધ્યા? 1. એમનો સરવાળો કેટલો આવ્યો આન્સર? 81. જોઈ લેજો તમે. 50 માંથી 10 ગયા તો કેટલા વધ્યા? 40. હવે જુઓ 6 માંથી 9 ગયા વિદ્યાર્થી મિત્રો. 6 માંથી 9 જાય તો કેટલા વધે? -5. 6 માંથી 9 જાય તો કેટલા વધે? -5. તો આપણો આન્સર કેટલો આવશે? 35. ઓકે, ચલો ફટાફટ પ્રેક્ટિસ કરીશું મિત્રો. સોરી, 50 માંથી 20 ગયા કેટલા વધ્યા? 30. 8 માંથી 9 જાય તો કેટલા વધે? -1. તો આપણો આન્સર આવશે 29. 60 માંથી 20 ગયા કેટલા વધ્યા? 40. 2 માંથી 8 ગયા કેટલા વધ્યા? -6. તો આપણો આન્સર આવશે 34. 40 માંથી 30 ગયા કેટલા વધ્યા? 10. 4 માંથી 3 ગયા કેટલા વધ્યા? 1. અહીંયા આવશે આન્સર 11. 3 ડિજિટ વાળા. 400 માંથી 100 ગયા કેટલા વધ્યા? 300. 50 માંથી 70 ગયા. 50 માંથી 70 ગયા તો કેટલા વધે? -20. 6 માંથી 9 ગયા કેટલા વધે? 6 માંથી 9 જાય તો કેટલા વધે? -3. તો 300 માંથી 30 ગયા તો 280. 280 માંથી 3 ગયા તો આવશે 277. 200 માંથી 100 ગયા કેટલા વધ્યા? 100. 7 માંથી 70 માંથી 6 ગયા કેટલા વધ્યા? 10. 8 માંથી 9 ગયા કેટલા વધ્યા? -1. તો 110 માંથી 1 જાય તો કેટલો આવે આન્સર? 109. 600 માંથી 100 ગયા કેટલા વધ્યા? 500. 40 માંથી 80 ગયા કેટલા વધ્યા? -40. 2 માંથી 5 ગયા કેટલા વધ્યા? -3. 500 માંથી 40 ગયા તો 460. 460 માંથી 3 ગયા તો 457. 500 માંથી 300 ગયા કેટલા વધ્યા? 200. 0 માંથી 90 ગયા કેટલા વધ્યા? -90. 7 માંથી 9 ગયા કેટલા વધ્યા? -2. 200 માંથી 90 ગયા કેટલા વધ્યા? 110. 110 માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 108. 800 માંથી 100 ગયા કેટલા વધ્યા? 700. 30 માંથી 20 ગયા કેટલા વધ્યા? 10. 6 માંથી 9 ગયા કેટલા વધ્યા? -3. તો 710 માંથી 3 જાય તો 707. મિત્રો, તો આવી રીતે આપણે બાદબાકી કરીએ છીએ. તમે જોયું કે આપણે કેવી રીતે ડાબી બાજુથી લઈને જમણી બાજુ જઈએ છીએ. ઓકે, ચલો હજુ આપણે વધારે પ્રેક્ટિસ કરીએ મિત્રો. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે યોદ્ધા બેચ. આ યોદ્ધા બેચ આપણે આવતીકાલથી શરૂ થવાની છે. મેથેક્સ ચેનલ ઉપર ડેઈલી આપણે જે લાઈવ લેક્ચર લેવાના છે એમાં તમારા જે ધોરણ 10 માટેના જે મેં દિવસો નક્કી કર્યા છે એ છે ગુરુવાર અને શુક્રવાર. ઓકે, ચલો આગળ વધીએ. જે બધા દાખલાઓ આવે આમાં પણ આપણે પ્રેક્ટિસ કરીએ મિત્રો. ચલો, 300. સર અહીંયા તો 100 ના સ્થાને કોઈ છે જ નહીં, તો 300 જ રાખો. 20 માંથી 60 ગયા કેટલા વધ્યા? -40.
3 માંથી 9 ગયા કેટલા વધ્યા -6 તો 300 માંથી 40 ગયા તો 260 260 માંથી 6 ગયા તો 254 સર 300 તો 300 જ રહ્યા 70 માંથી 80 ગયા કેટલા વધ્યા -10 6 માંથી 9 ગયા કેટલા વધ્યા -3 તો અહીંયા આવશે 300 માંથી 10 ગયા તો 290 290 માંથી 3 ગયા તો 287 400 માંથી 100 ગયા કેટલા 300 30 માંથી 70 ગયા કેટલા -40 9 માંથી 9 ગયા કેટલા 0 લખવાની જરૂર નથી તો અહીંયા આવશે આપણો આન્સર 260 500 અહીંયા 100 ના સ્થાને કોઈ છે જ નહીં 60 માંથી 80 ગયા કેટલા વધશે 20 40 માંથી 9 ગયા કેટલા વધ્યા -5 તો 500 માંથી 20 ગયા તો 480 480 માંથી 5 ગયા તો 475 200 માંથી 200 ગયા 0 90 માંથી 50 ગયા 40 7 માંથી 9 ગયા -2 તો અહીંયા આપણો આન્સર આવશે 38 ઓકે મિત્રો ફટાફટ પ્રેક્ટિસ કરીએ છીએ આપણે ચલો અહીંયા જુઓ મિત્રો કેટલીક વાર આપણે એક્ઝામમાં મોટો સમ જોઈને ગભરાઈ જઈએ છીએ પરંતુ જ્યારે આપણે એને ઇઝી રૂપ એને આપણે આપી દઈએ એક ઇઝી ફોર્મમાં આપણે એને કન્વર્ટ કરી દઈએ તો દાખલો આપણા માટે ઇઝી થઈ જશે જેમ કે આ જ દાખલો છે આમાંથી હું એક દાખલો ગણાવું છું વચ્ચેવાળો દાખલો ગણાવું છું ઇઝી બનાવવા માટે સર આમાં ભલે આવી રીતે લખ્યું છે પણ હું આને આવી રીતે પણ લખી શકું 2517 માંથી 408 ગયા 31 ગયા અને 6 ગયા ઓકે મિત્રો તો જુઓ આપણે હવે આ દાખલો ગણવાનો છે તો અહીંયા હવે આ 2000 ના સ્થાને છે તો 2000 2 જે છે 1000 ના સ્થાને છે એટલે 2000 અહીંયા કોઈ 1000 ના સ્થાને છે જ નહીં તો એનો આન્સર અહીંયા લખું છું 2000 500 માંથી 400 ગયા 500 માંથી 400 ગયા તો કેટલા વધે 100 અહીંયા તો કોઈ 100 ના સ્થાને છે જ નહીં તો કેટલા આવશે +100 10 માંથી 0 ગયા 10 10 માંથી 10 ગયા તો 0 ચાલો એનું તો પૂરું થઈ ગયું હવે 7 માંથી 8 ગયા કેટલા વધ્યા -1 -1 ને -1 -2 -2 ને -6 -8 તો અહીંયા આપણો આન્સર આવશે 2100 માંથી 8 જાય તો 2092 તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે જે બાદબાકી કરીએ છીએ પરંતુ તમને હજુ પણ એક શીખવાડવા માંગુ છું કે યાદ રાખો કે જ્યારે આવું હોય મિત્રો -3 + 5 -4 + 9 -9 + 3 તો જ્યારે વિદ્યાર્થી મિત્રો બે સંખ્યા હોય છે અને આ બે સંખ્યાની તમે બાદબાકી કરવાના હોય તો જુઓ કે બંનેની નિશાની કેવી છે બંનેની નિશાની અલગ અલગ હોય તો બાદબાકી તો થવાની જ છે તો પહેલા બાદબાકી કરી નાખો અને બાદબાકી કરતી વખતે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો અહીંયા 5 માંથી 3 જાય તો કેટલા આવે 2 જવાબ જે આવે એમાં હંમેશા યાદ રાખો નિશાની મોટી સંખ્યાની આવશે તો એ નિશાની કોની આવશે 5 ની તો પ્લસ 9 માંથી 4 જાય તો કેટલા વધે 5 મોટી સંખ્યા કોણ 5 9 માંથી 3 ગયા કેટલા વધ્યા 6 મોટી સંખ્યા કોણ -6 તો યાર મેં તમને પ્લસ માઇનસ ને નિશાનીના નિયમો પણ શીખવાડ્યા કે જે બાદબાકીના રિલેટેડ હતા આજનો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા મિત્ર વર્તુળને શેર કરજો આશા રાખું છું કે હવે સેકન્ડમાં તમે ગણતરી કરશો બાદબાકી સોલ્વ કરશો અને પ્રેક્ટિસ પણ કરશો થેન્ક યુ સો મચ